હાય માય સેલ્ફ ડોક્ટર વાચિની ભટ્ટ અને મને થયું કે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાય ત્યાં સુધી લાવો કયા ન્યૂઝ જે છે ચાલી રહ્યા છે એના વિશે હું વાંચું. પણ જ્યારે પણ ન્યૂઝપેપર ખોલીએ કે ન્યૂઝ ચેનલ જ્યારે પણ ઓપન કરીએ ત્યારે વારંવાર એક ન્યૂઝ જે છે એ આપણી સામે આવતા હોય છે અને એ છે યુવાનોમાં વધતું જતું હાર્ટ એટેકનું પ્રમાણ. ક્યારેક કોઈ સેલિબ્રિટી અને ક્યારેક કોઈ આપણામાંથી જ કોઈક વ્યક્તિ 35 વર્ષની વ્યક્તિ હોય, 30 વર્ષની, 25 અને ઇવન 20 years ઓલ્ડ યંગસ્ટર્સ. આટલું બધું પ્રમાણ, સમાજમાં આટલી બધી અવેરનેસ છે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવવાની છે ને એના માટે આપણે સૌ પ્રયત્નો કરી રહ્યા છે. હેલ્ધી ફૂડ લઈએ છીએ, એક્સરસાઇઝ કરીએ છીએ, તો પછી આ પ્રમાણ જે છે દિન બદિન કેમ વધી રહ્યું છે? જ્યાં સુધી એની સાચી સમજ નહીં મળે ત્યાં સુધી આપણે બધા જ કન્ફ્યુઝનમાં અને એનાથી પણ વધારે ડરમાં રહીશું. એટલા માટે જ આજે એક સ્પેશિયલ એપિસોડનું અરેન્જમેન્ટ કર્યું છે અને ખાસ ખૂબ જ પ્રેમથી ઇન્વાઇટ કર્યા છે અમે અમારા સિનિયર મોસ્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર અનીશ ચંદારાણાને. સર પ્લીઝ વેલકમ. સર થેન્ક યુ સો મચ. હેલો વાચિની. હાય સર, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. અને હું આપણા વ્યુઅર્સ સાથે વાત કરી રહી હતી કે સર જ્યારે પણ ન્યૂઝપેપર ઓપન કરી ન્યૂઝ ચેનલમાં જોઈએ યંગસ્ટર્સની અંદર વધતું જતું હાર્ટ એટેકનું પ્રમાણ અને ક્યાંક ને ક્યાંક જે છે હચમચાવી દે છે. તો મને થયું કે આજે તમારી પાસેથી એની જે વિસ્તૃત માહિતી છે સરળ ભાષામાં લઈએ. સર સૌથી પહેલો પ્રશ્ન કે આ એક હાઇપ છે કે પછી ખરેખર જે છે યુવાનોની અંદર આવા કેસીસ જે છે વધી રહ્યા છે? વાચિની, તમે જે આજે ટોપિક સિલેક્ટ કર્યો છે બેઝડ ઓન યોર સોશિયલ કન્સર્ન એ બહુ જ રેલેવન્ટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન હું છેલ્લા 5 વર્ષથી આ ખૂબ જ ફેસ કરી રહ્યો છું કે યુવાનોમાં હાર્ટ એટેક જે વધી રહ્યા છે ખરેખર સત્ય છે કે હાઇપ છે? જો આપણે સ્ટેટિસ્ટિક્સ અને ડેટા જોઈએ તો છેલ્લા 10 વર્ષમાં એવું થયું છે કે વધારે ને વધારે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પહેલા આપણે એવું માનતા કે 60-65 વર્ષની ઉંમર સુધી હાર્ટ એટેક કોઈ ચિંતાની વાત જ નથી. કદાચ અમે જ્યારે નાના હતા 25-30 વર્ષના ત્યારે કદાચ અમારી ડિક્શનરીમાં અમે એવું વિચાર્યું પણ નહોતું કે અમને હાર્ટ એટેક આવી શકે. પણ હવે એવું નથી. છેલ્લા 10 વર્ષોમાં યુવાનોમાં એટલે કે જેમની ઉંમર 18 થી 35-40 વર્ષ છે એમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધ્યું છે. જો ભારત દેશનો ખાલી એક જ આંકડો આપું તો અત્યારે ભારત દેશમાં જે ટોટલ હાર્ટ એટેક આવે છે એના 1/3 એટલે કે ત્રીજા ભાગના 50 વર્ષથી નાની ઉંમરના લોકોમાં આવે છે. એનાથી પણ વધારે જ્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવે ત્યારે વધારે જોખમી હોય છે અને એમાં મૃત્યુના ચાન્સ પણ વધારે હોય છે. તો યુવાનોમાં હાર્ટ એટેક એ હાઇપ નથી પણ ખરેખર સત્ય વસ્તુ છે અને એ ચિંતાજનક છે. સર પણ જ્યારે પણ હાર્ટ એટેકની આપણે જ્યારે વાત સાંભળી રહ્યા હોય ન્યૂઝ ચેનલ દ્વારા અથવા તો ન્યૂઝપેપરમાં વાંચી રહ્યા હોય ત્યારે 2 ટર્મ જે છે ઓલમોસ્ટ યુઝ થતી હોય છે. એક છે હાર્ટ એટેક અને બીજું છે કાર્ડિયાક એરેસ્ટ. હવે મારા અને તમારા સિવાય આપણા જે વ્યુઅર્સ જે છે એ લોકોને ઘણું બધું કન્ફ્યુઝન છે કે હાર્ટ એટેક એટલે શું, કાર્ડિયાક એરેસ્ટ એટલે શું અને મૃત્યુ કયા રીઝનથી થાય છે, તો એ પ્લીઝ એક્સપ્લેન કરો. આ બંને શબ્દો દરેક વ્યક્તિએ આજના જમાનામાં શીખવા જરૂરી છે. જેમ અમે નાના હતા તો કોમ્પ્યુટર શબ્દ એવો હતો કે જે અમારે શીખવો જરૂરી હતો. આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક શબ્દ એવો છે કે જે આપણે શીખવો જરૂરી છે. એમ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ આ બંને શબ્દો સમજવા જરૂરી છે. જો તમને સાદી ભાષામાં સમજાવું તો તમારું ઘર હોય એમાં એક તો છે વોટર સપ્લાય, પાણીની પાઇપલાઇન છે જેના થકી પાણી ઘરમાં આવે છે, અને ઘરની અંદર બીજી એક વસ્તુ છે ઇલેક્ટ્રિક સપ્લાય એટલે કે વાયરિંગ છે. તો હાર્ટ એટેક એટલે હૃદયના કોઈ ભાગને બ્લડ સપ્લાય જે મળતી હોય એ કંઈક બંધ થઈ જાય અને હૃદયનો એટલો એક નાનો ભાગ મૃત્યુ પામે એને હાર્ટ એટેક કહેવાય. સો બીજા શબ્દોમાં કહીએ તો હાર્ટ એટેક એ વોટર સપ્લાય, પાણીની પાઇપલાઇનમાં બ્લોકેજ થઈ જાય અને પાણી ના આવે એ પ્રશ્ન છે. કાર્ડિયાક અરેસ્ટ એક એવી ઘટના છે જે ઇલેક્ટ્રિક સપ્લાય સાથે રિલેટેડ છે. જ્યારે હાર્ટ ઉપર એટેક આવે, હાર્ટ બહુ નબળું થઈ ગયું હોય અથવા બીજા ઘણા કારણસર હાર્ટનું જે વાયરિંગ છે એમાં શોર્ટ સર્કિટ થઈ જાય એટલે ઓચિંતું હૃદય જે નોર્મલી આપણું 70-80 વાર પ્રતિ મિનિટ ચાલતું હોય છે એ ફફડી ઉઠે અને 200, 250, 300 વાર ચાલવા માંડે. સ્વાભાવિક છે કે હૃદય જો 1 મિનિટમાં 200, 250, 300 વાર ચાલશે તો વધારે લાંબો સમય ચાલી નહીં શકે, તો બંધ પડી જશે. એને કહેવાય કાર્ડિયાક અરેસ્ટ. સો હાર્ટ એટેક એ હૃદયમાં બ્લડ સપ્લાયની કમીને કારણે ઉત્પન્ન થતી બીમારી છે, જ્યારે કાર્ડિયાક અરેસ્ટ એ શોર્ટ સર્કિટ થવાથી હાર્ટ બંધ પડી જવાની ઘટના છે. એક્ઝેક્ટલી. અને આ ટર્મિનોલોજીને સરળ ભાષામાં સમજાવી અને સમજવી એ ખૂબ જ જરૂરી હતી, જે કામ તમે આજે કર્યું છે. હવે સર આ આપણે બંને ટર્મ્સને સમજી લીધું. હવે મેં જે આગળ આપણા વ્યુઅર્સને પૂછ્યું હતું કે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપણે બધા જ અવેર છીએ કે એક્સરસાઇઝ રોજ કરો, હેલ્ધી ફૂડ ખાઓ, છતાં પણ સર કયા કયા કારણો જે છે એ યુવાનોમાં હાર્ટ એટેક માટે રિસ્પોન્સિબલ છે? હું માનું છું કે આજે આપણે જે દર્શકો છે એમાં ઘણા ખરા યુવાનો છે અને એટલે જ
આ વસ્તુનો સ્પષ્ટ આન્સર આપવો મને બહુ જ ગમશે. યુવાનો માટે પણ એ જરા ઇન્ટ્રોસ્પેક્ટની વાત છે કે આપણે ક્યાં ખોટા થઈ રહ્યા છે. 21મી સદીમાં બધાને આગળ વધવું છે, બધાને વધારે સારી જોબ કરવી છે, સ્ટાર્ટઅપ કરવા છે, નવા બિઝનેસ કરવા છે, જંગ જીતી લેવો છે, દુનિયા જીતી લેવી છે. ત્યારે શું ચૂક અને ભૂલ થઈ રહી છે કે જેના કારણે યુવા અવસ્થામાં આપણને હાર્ટ એટેક આવે છે? તો મારી દ્રષ્ટિએ 5 બહુ જ મહત્વના મુદ્દા છે જે દરેક યુવાને સમજવા પડશે. પહેલો મુદ્દો, યુવાનોમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડ નું પ્રમાણ ખૂબ વધ્યું છે. અલ્ટ્રા પ્રોસેસ ફૂડ એટલે એવું ફૂડ કે જનરલી જે પેકેટેડ અને પ્રિઝર્વડ ફૂડ છે, આપણે પેકેટ તોડીને ખાઈએ છીએ. અલ્ટ્રા પ્રોસેસ એટલે એવું ફૂડ કે જેની અંદર કેલોરી ખૂબ છે, શુગર ખૂબ છે, સોલ્ટ ખૂબ છે, સ્પાઇસીસ ખૂબ છે, પણ જે જોઈએ છે પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ નથી. એટલું જ નહીં, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ તો ડેન્જરસ છે જ, પણ સાથે ઓડ ટાઈમે જમવું. ઘણીવાર આપણે જે નેચરલી વાત છે કે સવારે 7-8 વાગે નાસ્તો લો, 1 વાગે લંચ લો, 7:30-8 વાગે ડિનર લો, એને બદલે યુવાનો ઘણીવાર 4 વાગે લંચ લે છે, રાત્રે 12-1 વાગે ડિનર લે છે, અને વળી રાત્રે જાગે કામ કરવા તો જાતના નાસ્તા ઉડાવે છે. સો અલ્ટ્રા પ્રોસેસ ફૂડ વિચ ઇઝ અ પુઅર ક્વોલિટી ફૂડ taken at odd time, that is number 1. Number 2, ભલે કેટલાક યંગસ્ટર્સ આજકાલ જીમમાં જાય છે, એક્સરસાઇઝ પણ કરે છે, પણ છતાં પણ આજકાલના યુવાનોમાં બેઠાડું વૃત્તિ, આખો દિવસ કોમ્પ્યુટર સામે બેસી રહેવું, આખો દિવસ ગેમ રમવી, આખો દિવસ મોબાઈલ અને સ્ક્રીન ઉપર રહેવું. સો ડે ટુ ડે માં ફિઝિકલ એક્ટિવિટી ખૂબ જ ઘટી ગઈ છે. એનું પ્રમાણ છે કે સેન્ટ્રલ વેસ્ટલાઇન જોવું, મોટા ભાગના યુવાનો જે 22, 25, 30, 32 વર્ષના છે એનો પેટનો ઘેરાવો વધારે છે. So બેઠાડું જીવન and lack of exercise or lack of physical activity, that is second reason. Third reason જે બહુ જ મહત્વનું છે, આજકાલના યુવાનો ઊંઘને મહત્વ નથી આપતા. એ લોકો સૂતા નથી, અથવા યુવાનો સૂવે છે તો ઓડ ટાઈમે સૂવે છે. સો સૂર્યાસ્ત થી સૂર્યોદય વચ્ચે 7 થી 8 કલાક ઊંઘવું એ સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. ઘણીવાર યુવાનો રાત્રે 2, 3, 4 વાગે સૂવે છે. ઘણા લોકોને બિઝનેસ એવા છે, ઘણા લોકો ઓવરસીઝ વર્ક ફ્રોમ હોમ કરે છે, ઘણા લોકો ટીવી સામે બેસી રહે છે. સો મિત્રો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી ઊંઘ સારી ક્વોલિટીની હોય, 7 થી 8 કલાક હોય, અને રાતના સમયે હોય. લેટ નાઇટ ઉજાગરા, સવારે મોડે સુધી જાગવું ને સૂવું, એ પણ હાર્ટ એટેકને નોતરું આપે છે. ચોથો મહત્વનો મુદ્દો છે ટોબેકો, આલ્કોહોલ એન્ડ સબસ્ટન્સ એબ્યુઝ. દુર્ભાગ્ય છે કે છેલ્લા 20 વર્ષમાં ભારત દેશમાં તમાકુનું સેવન, એ ચાહે સ્મોકિંગના સ્વરૂપમાં હોય, ચાહે ચ્યુઇંગના સ્વરૂપમાં હોય, કે પછી આજકાલ જે બધા ઈ સિગરેટ્સ કે વેપ નીકળ્યા છે એના સ્વરૂપમાં ખૂબ વધી રહ્યો છે. ઇનફેક્ટ પહેલા એવું હતું કે સર્ટન સેગમેન્ટ્સ ઓફ સોસાયટી ઓનલી ટોબેકો કન્ઝ્યુમ કરતી, પણ હવે એક્રોસ ઓલ ધ સેગમેન્ટ્સ, ઓલ ધ કાસ્ટ, ઓલ ધ કોમ્યુનિટીઝ ટોબેકોનો યુઝ ખૂબ થાય છે. ઘણીવાર વેપોરાઇઝર, ઈ વેપ, ઈ સિગરેટ ને સેફટીના નામે લોકો લે છે, એ તો મોસ્ટ ડેન્જરસ છે. સબસ્ટન્સ એબ્યુઝ એટલે કે કોકેઇન, કેનાબીસ, એ સબસ્ટન્સનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધ્યું છે. અને આલ્કોહોલને તો જાણે આપણે સોશિયલમાં એક નોર્મ તરીકે એસ્ટાબ્લિશ કરી દીધો છે. તો આ બધી જ વસ્તુથી પણ હાર્ટ એટેક વેલાવી રહ્યા છે. અને સૌથી મહત્વનો અને 5મો મુદ્દો, સ્ટ્રેસ, ઇમોશનલ ઇન્સ્ટેબિલિટી એન્ડ નોટ એબલ ટુ કોપ અપ વિથ ધ સ્ટ્રેસ. સ્ટ્રેસ તો જિંદગીમાં રહેવાનો, કોઈને આગળ વધવું છે, પ્રગતિ કરવી છે, કામ કરવું છે, સમાજમાં નામ કરવું છે, ગ્રોથ કરવો છે, પણ એ સ્ટ્રેસ સાથે એડપ્ટ કેમ થવું, એ સ્ટ્રેસને ઇમોશનલી સ્ટેબલ માઇન્ડથી કેમ લેવું, એ નથી થઈ રહ્યું. ઇમોશનલી અનસ્ટેબિલિટી, ઇમોશનલ વલ્નરેબિલિટી, ભયાનક વિચાર પ્રક્રિયા, હતાશા, નિરાશા, કંટાળો, બોર્ડમ, આ બધું યુવાનોમાં ખૂબ વધી ગયું છે. સો આ 5 મુખ્ય કારણ છે કે જેને કારણે યંગસ્ટરમાં હાર્ટ એટેક ખૂબ વધી રહ્યા છે. સાચી વાત છે સર. અને આ જે તમે 5 કારણો કહે, એટલું કહી શકાય કે આપણે બહુ મોડર્નાઇઝ થઈ રહ્યા છે. એના કરતાં એક બેઝિક જીવનશૈલી પર જો આપણે આવીએ તો કદાચ આપણી જાત માટે હેલ્પફુલ થઈ શકે. અને બીજું જે તમે જે કહ્યું એના પરથી કન્ક્લુઝન એ નીકળે, ફિઝિકલ હેલ્થની સાથે સાથે હવે મેન્ટલ હેલ્થ જે છે એને સાચવવી હવે ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ સર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે શું આ યુવાનોની અંદર જે હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે ફક્ત ઇન્ડિયામાં જ છે એવું, કે બીજા કન્ટ્રીઝમાં પણ આ પ્રકારનું જે છે કેસીસ વધી રહ્યા છે? વેરી ગુડ પોઈન્ટ. જો આ જ વસ્તુ મેં જે 5 કારણ આપને કહ્યા એને થોડુંક એક ઓર વાત ઉમેરું તો દુર્ભાગ્ય આપણું એ છે કે ઇફ યુ લુક ટુ ધ જીન્સ, જીનેટિક સ્ટડી, જીનેટિક એનાલિસિસ કરીએ જે આપણું જનીન દ્રવ્ય છે, તો અનફોર્ચ્યુનેટલી ભારતીયોનું એટલે કે સાઉથ એશિયન્સ, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, આ બધા જ કન્ટ્રીઝમાં જે આપણે લોકો રહીએ છીએ, આપણા જીન્સ એવા છે કે જે આપણને નાની ઉંમરે કોલેસ્ટ્રોલ વધારે, નાની ઉંમરે ડાયાબિટીસ આપે, નાની ઉંમરે સેન્ટ્રલ ઓબેસિટી આપે, અને નાની ઉંમરે જ આપણી નળીઓમાં બ્લોકેજ લાવે. સો વી એઝ ઇન્ડિયન્સ આર genetically predisposed to have early heart attack and heart disease.
તમે જો અમેરિકામાં જશો, યુરોપમાં જશો કે પછી ઈસ્ટમાં જાઓ, જાપાન, ચાઇના વગેરે, ત્યાં નાની ઉંમરે હાર્ટ એટેકનું આપણા જેટલું પ્રમાણ નથી. શક્ય છે ત્યાં પણ સ્ટ્રેસ છે, ત્યાં પણ ઓબેસિટી છે, ત્યાં પણ ટોબેકો અને સબસ્ટન્સ એબ્યુઝ છે, પણ આપણા જેટલું પ્રમાણ નથી. સો વી આર જેનેટિકલી પ્રીડિસ્પોઝ. સો જ્યારે આપણા જીન્સ થોડા ખરાબ હોય ત્યારે આપણી એક જવાબદારી બની જાય છે કે હાર્ટ એટેક ઘટાડવા માટે જીવન પદ્ધતિને બહુ જ સારી કરવી. સો જીન્સ તો બદલી શકે એવી સ્થિતિ અત્યારે નથી, પણ જો આપણે સમજીએ કે આઈ એમ વલ્નરેબલ, આઈ એમ પ્રીડિસ્પોઝ ટુ હાર્ટ એટેક, જો હું મારી જાતને ચેન્જ કરું અને સમજીને, તો મને એક અવેરનેસ જે છે જરૂરી છે એના માટે, એક સેલ્ફ કોન્શિયસનેસ. સર, આગળનો એક પ્રશ્ન કે પ્રિવેન્શન, આપણે કોઝિસ વિશે જાણ્યું, એની જે સિરિયસનેસ છે એના વિશે જાણ્યું, પણ હવે પ્રિવેન્ટ કરવું હોય આને તો ટૂંકમાં જણાવો. જો પ્રિવેન્ટ કરવું હોય તો આપણે જે પેલા 5 કારણોની વાત કરીએ, 5 કારણો પર કામ કરવું પડશે. મારે લીલા શાકભાજી, ફ્રૂટ, નટ્સ, બદામ, પિસ્તા, અખરોટનો ઉપયોગ વધારવો પડશે. મારે કોમ્પ્લેક્સ કાર્બ્સ એટલે કે જવ, જુવાર, બાજરો, રાગી નો ઉપયોગ વધારવો પડશે. મારે પ્રોટીન, કઠોળનો ઉપયોગ વધારવો પડશે. અને સામે જે ડેન્જરસ ફૂડ છે, વધારે પડતા ઘી, વધારે પડતા તેલ, તેલી પદાર્થો, એનો ઉપયોગ ટાળવો પડશે. એટલું જ નહીં, પણ યોગ્ય સમયે ભોજન લેવું પડશે, યોગ્ય માત્રામાં ભોજન લેવું પડશે, અને યોગ્ય ભાવ સાથે શાંતિથી, સ્ક્રીન જોતા જોતા નહીં, વિડીયો ગેમ્સ રમતા રમતા નહીં, ફોન કરતા કરતા નહીં, શુદ્ધ ભાવથી કે હું સરસ ભોજન કરું, મારા શરીરને અને મનને પોષણ આપું, એવા ભાવથી ભોજન કરવું પડશે. રોજ 1 થી 1.5 કલાક યોગ, કસરત, પ્રાણાયામ અનિવાર્ય છે. ઘણીવાર આપણને એવું થાય કે યંગસ્ટર કહેશે, સાહેબ મારે પ્રાણાયામ, મારે અનુલોમ વિલોમ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો મનની સ્ટેબિલિટી જોઈએ, જો હાર્ટની સ્ટેબિલિટી જોઈએ, જો તમારો રેસ્ટિંગ હાર્ટ રેટ તમારે ઓછો કરવો હોય, જો તણાવ ઓછો કરવો હોય, તો પ્રાણાયામ અતિશય મહત્વના છે. સો કસરત, કાર્ડિયો એક્સરસાઇઝ, જીમમાં વેઇટ ટ્રેનિંગ, પ્રાણાયામ, સ્ટ્રેચિંગ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલું જ નહીં, તમારી ડે ટુ ડે જે જીવન છે એમાં પણ કસરત વધારો. તમે જો 5મા, 6થા, 4થા માળે કામ કરો છો તો સીડી ચડીને જાઓ. તમે ગાડી પાર્ક કર્યા પછી ચાલીને જાઓ. તમે ઘરમાં ચક્કર મારો, બગીચામાં ચક્કર મારો. સી ટુ ધેટ કે તમારી ડેઇલી એક્ટિવિટી વધે. ત્રીજો પોઈન્ટ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, સ્લીપ. ચેઝ ધ સ્લીપ. સ્લીપની ક્વોલિટી, ક્વોન્ટિટી અને ટાઈમિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો સૂર્યાસ્તથી સૂર્યોદય વચ્ચે 7 થી 8 કલાક મન મૂકીને મસ્તીથી ઊંઘવું, જેથી ઉઠીએ ત્યારે એમ લાગે કે નવા દિવસનો જંગ જીતવા માટે આપણે તૈયાર છીએ. ચોથી વસ્તુ છે બહુ જ મહત્વની, મેં વાત કરી કે ટોબેકો, આલ્કોહોલ, કોકેન, કેનાબિસ, સ્ટે thousands of miles away from that. જો ફિટનેસનો કોઈ સૌથી મોટો દુશ્મન હોય તો એ છે તમાકુ, આલ્કોહોલ અને સબસ્ટન્સ એબ્યુઝ. સો એની કલ્પના પણ ન કરો, વિચાર પણ ન કરો. જો એમાં આપણે ગ્રસ્ત થઈ ગયા છે તો પ્રોપર કન્સલ્ટન્ટ જોડે મળી અને એમાંથી બહાર નીકળવા માટે કોશિશ કરો. બહાર નીકળવું આસાન છે, એના રસ્તાઓ છે, અને બહાર નીકળવાથી જ જિંદગી સાચીને સારી બને. 5મો પોઈન્ટ જે લીધો હતો એ સ્ટ્રેસ. જિંદગીમાં સ્ટ્રેસ જશે તો નહીં, સ્ટ્રેસ ઘટશે પણ નહીં, પણ સ્ટ્રેસ સાથે એડપ્ટ કેમ થવું એ આપણે સમજવું બહુ જરૂરી છે. અને એના માટે માણસે ફિઝિકલ ફિટનેસ ઉપર કામ કરે, એ જ રીતે મેન્ટલ ફિટનેસ, સ્પિરિચ્યુઅલ ફિટનેસ અને ઇમોશનલ ફિટનેસ માટે પણ કામ કરવું પડશે. વ્યક્તિ મેડિટેશન શીખશે, આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, સ્પોર્ટ્સ, એક્સરસાઇઝ, શોખ, મ્યુઝિકનો શોખ હોય, ગાર્ડનિંગનો શોખ હોય, એ શોખ તરફ પાછા જવું પડશે. આજકાલ કેટલાય સરસ સ્પિરિચ્યુઅલ ટીચર્સ છે કે જે આપણને સારી વાતો કહે છે, એના સંપર્કમાં આવવું પડશે. સારા થોટ્સ, સારા વિચારો, સારી એક્ટિવિટીના સંપર્કમાં આવવું પડશે. માઇન્ડ વેલ, જો આપણે બધું કરીશું તો સ્ટ્રેસને આપણે એડપ્ટ સારી રીતે કરી શકશું. એટલું જ નહીં, વધારે સ્ટ્રેસ ઉઠાવીને હેલ્થ ઉપર એડવર્સ ઇફેક્ટ ન પડે રીતે આપણે કામ, ગ્રોથ, જોબ અને કમાણી બધું જ વધારી. આવા લોકો છે દુનિયામાં જે ખૂબ જ સરસ રીતે આ કરી રહ્યા છે. એને માટે ઇમોશનલ સ્ટેબિલિટી અને ઇમોશનલ હેલ્થ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો જ્યારે પણ હું કહું, જ્યારે પણ તમે વિચારો ત્યારે માનો કે તમારી લાગણીઓ વધારે પ્યોર અને સ્ટ્રોંગ થાય, તમારા વિચારો વધારે પ્યોર એન્ડ સ્ટ્રોંગ થાય, તમારા આચાર વધારે પ્યોર એન્ડ સ્ટ્રોંગ થાય, અને તમારા વચન પણ વધારે પ્યોર એન્ડ સ્ટ્રોંગ થાય. સો પ્યોરિટી એન્ડ સ્ટ્રેન્થ એટ ઓલ લેવલ. સો ધેટ ઇઝ વેર. અને 6th પોઈન્ટ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, જે આજકાલના યંગસ્ટર કરી રહ્યા છે, પણ એન્જોય ગુડ હેલ્ધી સોશિયલ રિલેશનશિપ. Not just with one person, with your spouse, girlfriend or boyfriend, but enjoy good relations with many people because they can be helping you in the odd situation. અને મિત્રતા એવી ડેવલપ કરો કે જે ખાલી ફેસબુકનો લાઈક નથી, પણ તમે મુશ્કેલીમાં હો તો જેનો ખભો તમને સાથ આપે, જે તમને સારા વિચારો આપે અને મુશ્કેલીમાંથી બહાર આવવાની પ્રેરણા આપે, એવી મિત્રતાને, એવા સંબંધો ડેવલપ કરો. જો આ 6 કરીશું તો આઈ એમ વેરી શ્યોર કે આપણને સારી હેલ્થ
મળશે. બસ અને આ સાચી વાતો સરળ ભાષામાં તમે અમારા વ્યુઅર્સને પહોંચાડી શકો એના માટે જ તમારી હાજરી અનિવાર્ય હતી. સર, એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે લગભગ 1 વર્ષ ને 5 મહિનાથી અમે તમને સતત રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આપ અમારી સાથે જોડાઓ, તો જ્યારે ફાઇનલી તમે જોડાયા છો તો તમને કેવું લાગે સર? I feel very happy. Dr. Vachini is a wonderful host, but also because I always like to talk and connect with the youth more. Yeah. I mean, મને દરેક વ્યક્તિ સાથે વાત કરવી ગમે છે, પણ જ્યારે હું સમજુ છું કે કોઈ યુવા વ્યક્તિ છે જેની ઉંમર 18, 20, 22 કે 25 છે, જો હું એની લાઈફમાં કંઈક ઇમ્પેક્ટ પોઝિટિવ આપી શકીશ, તો then he or she has 50, 60 more years for himself, for herself, for the family, for the society, for the country. And તમારા બધા ઉપર જ દેશનું, વિશ્વનું ભાવિ ડિપેન્ડન્ટ છે. So when I am connected to you, when I can inspire you, nothing like that. સર, થેન્ક યુ સો મચ. અને આગળ પણ તમે અમારા શોમાં આવી રીતે જ જોડાઓ અને બીજા ઘણા બધા જીવનશૈલીના જે વિષયો છે એની પર આપણે આ રીતે જ ચર્ચા કરીએ અને ઘણા બધા લોકોને, સમાજને હેલ્પફુલ થઈ શકે. Sure. થેન્ક યુ સો મચ. Appreciate. Thank you very much. Thank you.